રાજકોટ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં લોકોને હલકી ગુણવત્તાવાળા અનાજનું વિતરણ કરવામાં આવે છે, તેની તપાસ થવી જોઈએ। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ દાવો કર્યો છે। મોકરિયાએ રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપ્યા છે। કેટલાક કિસ્સામાં તો ઘઉં, ચોખા, દાળ, ચણાની હલકી ગુણવત્તાની સાથે જીવાત નીકળતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। સરકાર સારી ગુણવત્તાનું અનાજ ક્યાં વિતરણ કરાય છે અને તેમાં ભેળસેળ ક્યાં થાય છે તેની તપાસ થવી જોઈએ। અનાજની દુકાનમાંથી મળતા હોય જે મોદી સાહેબે સ્કીમ કરી છે કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું કોવિડ સમયે, એ પછી એમ લાગ્યું કે આ જરૂરી છે એટલે 5 વર્ષ સુધી એક્સટેન્શન કર્યું છે। એ જે અનાજ છે એ હલકી કક્ષાનું સેમ્પલ મારી પાસે આવેલ, મેં કલેક્ટરશ્રી તથા પુરવઠા અધિકારીને બતાવ્યા અને આમાં જે કંઈ હોય તપાસ કરવાનું કીધું। એમાં ચોખા, દાળ, ચણા આવા વિવિધ પ્રકારના અનાજ હતા ને એમાં ક્યાંક કોઈમાં જીવજંતુ હતા, કોઈમાં ભૂકો થઈ ગયેલી પેલું હતું, કોઈમાં કાકરી હતી, કોઈમાં અન્ય પેલા હતી ભેળસેળ જેવું। એટલે એ મેં બતાવ્યું છે ને એના ઉપર એક્શન લેવાની સૂચના અપાવી। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આ નમૂના લીધા છે કે જે લોકો રેશન કાર્ડમાંથી પોતાનો જે અનાજ લે છે એ લોકો પાસેથી લઈને આજે કલેક્ટરમાં રજૂઆત કરી હતી। ખાસ કલેક્ટર દ્વારા શું હવે પગલાં લેવામાં? વાસ્તવિકતા એ છે કે નબળી ક્વોલિટીનું અનાજ છે, હવે સસ્તા અનાજના દુકાનદારો આપે છે કે પછી સરકારમાંથી આવે છે, એ તપાસનો વિષય છે। કલેક્ટર છે તપાસ કરી